નમસ્તે મિત્રો. 5 વર્ષ પહેલાં એક વખત અમે અમેરિકા જવાની તૈયારી કરતા હતા. બધું લગભગ પેક થઈ ગયું હતું, બધી તૈયારી થઈ ગઈ હતી. ફક્ત એક છેલ્લે સુખડિયામાંથી મીઠાઈ ને ચવાણું ને એવું બધું લેવાનું બાકી હતું કે જેથી ફ્રેશ રહે. આગલે જ દિવસે અમે જવાના હતા, શુક્રવારે મને લાગે છે, અને ગુરુવારે સાંજે મોડી બપોરે કે વહેલી સાંજે હું નીકળ્યો. વિદ્યાનગર અમે રહીએ છીએ હજી, તો સુખડિયાને ત્યાં જઈ અને મેં કીધું ચાલો આ બધું લઉં. અને હું પાછો આવતો હતો ત્યાં પેલા સ્ટેચ્યુના સર્કલ પાસે નાના બજાર તરફ હું વળ્યો. ત્યાં બાજુમાં મારી પાસે નાનકડી પેલી i10 હતી. હું વળ્યો અને મારી બાજુમાં કોઈ બહેન સ્કૂટર ઉપર જતા હતા, તો મારી કારનો ડાબી બાજુનો જે બહારનો જે પેલો અરીસો હોય ને એ એને અડી ગયો હશે બેનને અહીંયા. એટલે બેન ફડાક દઈને પડી ગયા. પાછળ દીકરી હતી એમની 8-10 વર્ષની. 2 જણા પડ્યા અને 2 જણાએ રોવાનું શરૂ કર્યું. ઓહો! એટલે મેં એકદમ બાજુમાં સાઈડમાં મૂકી અને હજી પેલું ડિવાઈડર હતું ને ત્યાં જ થયું હતું આ, એટલે સાઈડમાં મૂકી અને હું ઉતરી ગયો તરત જ. ને માણસો ધીરે ધીરે ભેગા થવા માંડ્યા. એટલે પેલી છોકરી તો આમ ઊભી થઈ પણ બહુ જ રોવે, ભેંકડો, અને બેન પણ રોવે. મેં કીધું બેન સોરી, હા. આમ ત્યાં શું સોરી? મને કે હું પડી ગઈ. અને મેં કીધું મારા હસબન્ડને મારે ફોન કરવો છે. એટલે મેં કીધું તમને હોસ્પિટલે લઈ જાઉં પહેલાં? કે ના ના ના, મારે મારા હસબન્ડને ફોન કરવો છે. એટલે એમ કરી અને એમણે પર્સમાંથી ફોન કાઢ્યો અને પછી એણે ફોન કર્યો. પહેલાં ભાઈ ઉપાડતા નહોતા. ત્યાં દરમિયાન તો એક બહેન આવી ગયા, બીજા 1-2 ભાઈઓ આવી ગયા, લગભગ 10 જણા ભેગા થઈ ગયા. અને મને એમ હતું કે આ બધા મને તો મારશે અથવા મને તો એમ કે ખૂબ ગાળો દેશે, કઈ જાતના માણસ છો. પણ ફોર્ચ્યુનેટલી, અને મને બહુ જ નવાઈ લાગે છે કે કોઈ એવું કાંઈ બોલ્યું નહીં, કોઈએ મારી સાથે એવો વર્તાવ ન કર્યો. ઉલટાના મને કે સાહેબ બધું બરાબર છે ને, તમે તો આમ છે તેમ છે. મેં કીધું હા હા, મને કાંઈ નથી, આમને જ તકલીફ છે. એટલે કે બેન હોસ્પિટલે જવું હોય તો સાહેબ કાકા કહે છે કે લઈ જશે તમને. એટલે મારે મારા હસબન્ડનો મારે બોલાવવા છે, એમને અહીંયા બોલાવવા છે, અત્યારે જ બોલાવવા છે. પણ પેલા ભાઈનો નંબર જ ન લાગે. એ દરમિયાન એક બહેને પોતાની પર્સમાંથી પાણી કાઢી બોટલ અને પેલી દીકરીને થોડુંક પીવડાવ્યું. ને પેલા બેનને કે તમારે પીવું છે, મોઢું ધોવું છે, એવું બધું બહુ ચાલ્યું. એવરીબડી વોઝ વેરી નાઇસ ટુ એવરીબડી. એટલે પછી 1-2 જણા કે તમે મને કે આમને તમારો ફોન નંબર આપી દો, એમનો લઈ લો અને જાઓ. કોઈને કાંઈ વાગ્યું નથી, કાંઈ નથી તો શું છે? મેં તો બરાબર છે, હું તો એમ કહું છું. અને કાં હું એમને હોસ્પિટલ લઈ જાઉં? કે ના ના, મારે હોસ્પિટલ નથી જવું, અમને કાંઈ વાગ્યું નથી. પણ આવું કરાય મને કે તમે કઈ જાતની ગાડી ચલાવતા હતા? મેં કીધું ભાઈ મારી પાસે એનો કોઈ જવાબ નથી. પછી નંબર મેં એમને આપ્યો, એમનો નંબર લીધો. એમની પાસે ડ્રાઈવર્સ લાઇસન્સ લગભગ નહીં હોય એવું મને લાગ્યું, કેમ કે જે રીતે વાત કરતા હતા. પણ એનીવે ઇટ ડિડન્ટ મેટર. પછી એક ભાઈ મને કે હવે સાહેબ તમે નીકળી જાઓ, કામ પતી ગયું છે, હવે કોન્ટેક્ટ કરશે તમારો અમે જ્યારે જરૂર પડશે ત્યારે. એટલે મેં હિન્ટ લઈ લીધી અને હું ચાલવા માંડ્યો. પછી હું પાછું ઊભા બેનને પૂછ્યું કે હું જાઉં છું તમે? એટલે કે હજી મારા હસબન્ડનો ફોન નથી લાગતો, આમ ને તેમ. પહેલાં મને કાકા કે ભાઈ કે જાઓ તમે કાકા, તમે નીકળી જાઓ. એટલે હવે એ દરમિયાન મેં વર્ષાને ઘરે ફોન કર્યો કે વર્ષા તું 10,000 રૂપિયા લઈને અહીંયા આવ સર્કલ પાસે. મને કે શું થયું? મેં કીધું ગાડીનો જરાક એક્સિડન્ટ થયો છે, એક બેન પડી ગયા છે, તો તું જલ્દી આવ, એટલે એમને જ પૈસા આપવાના થાય તો. એટલે એ કે હા ભલે હું આવું છું. એટલે આ વાત થયા પછી 5 મિનિટમાં તો આ બધું પતી ગયું. એટલે હું થોડોક આગળ ગયો ગાડીમાં અને પછી મેં વર્ષાને ફોન કર્યો. મેં તો હવે આવતી નહીં, પતી ગયું છે. એટલે કે હું નીકળતી જ હતી, રિક્ષા શોધવા નીકળી હતી. મેં કીધું ડોન્ટ વરી અબાઉટ ઇટ. એટલે હું ઘરે પહોંચ્યો, બધી વાત કરી, પછી થોડોક આરામ કર્યો. પછી હું ગમે ત્યારે મને હતું કે પેલા ભાઈનો જ્વાળામુખી જેવો ફોન આવશે કે મારી વાઈફને તમે પાડી નાખીને તમે આમ કર્યું તેમ કર્યું, 8,000 લાવો ને આમ કરો ને તો હું કેસ કરીશ ને. કાંઈ જ ન થયું. સાંજના 5-5:30, 6 વાગે એ ભાઈનો ફોન આવ્યો કે તમે મારી વાઈફની સાથે એક્સિડન્ટ થયો એ ભાઈ તમે ને? મેં કીધું હા. મને કે ખાસ કાંઈ વાગ્યું જ નથી બેમાંથી કહીને,
અને બધું બરાબર છે. એટલે મેં કીધું શ્યોર? મને કહે હા, કાંઈ થયું નથી. અને મારા સ્કૂટીના જે આગલું જે પેલી પંખો હોય ને એમાં સહેજ ક્રેક થયો છે, એ તો ઇન્સ્યોરન્સ આપી દેશે પૈસા. પણ જો નહીં આપે ને જરૂર પડશે તો હું તમારી પાસે પૈસા માગીશ. મેં કીધું જો ભાઈ, હું કાલે બહારગામ જાઉં છું, એટલે હું કોન્ટેક્ટ તમે મારો કરવા જાશો તો હું ન મળું એનો અર્થ એમ નહીં કે હું ઉપાડતો નથી ફોન. મને કે ના ના, કાંઈ વાંધો નહીં, એવી કાંઈ જરૂર જ નહીં પડે, મારી પાસે તમારો નંબર તો છે જ, એવું હશે તો ભલે. એટલે એમણે મારો નંબર હતો એ સાચવો હશે અને મને આવજો કીધું. અને મેં કીધું થેન્ક યુ સો મચ. તમે મને કે ના ના, આવું તો થયા કરે. એ વોઝ સો રિઝનેબલ માણસ હતો, જોવાનીઓ હતો એની વાત ઉપરથી. કોઈ પટેલભાઈ હતા, મારી પાસે એનો હજી ફોન નંબર ક્યાંક પડ્યો હશે. પણ આઈ વોઝ મને બહુ સારું લાગ્યું કે માણસો કેટલા બધા સારા હોય છે. મફતિયાનો સારાને પડાવી લ્યો પૈસા, અને ગાડીવાળો છે તો એને લૂંટી લ્યો. અને એ જે આપણે બધી વાર્તાઓ વાંચી છીએ ને વાતો બધી છાપામાં અને ન્યૂઝમાં આવતી હોય છે, એ કાંઈ દર વખતે સાચી જ હોય એવું નથી. આવા સારા અનુભવો પણ ઘણા થતા હોય છે, બધાને થતા હશે તમને. પણ આપણે ઓછું એના વિશે બોલીએ છીએ, સારા અનુભવો વિશે, અને ખરાબ હોય એને જ આગળ મૂકી દઈએ કે આ જો ને આવું કર્યું, આણે આમ કર્યું. એટલે એવું થયું. અને માણસો પણ કેટલા સારા. પેલી બેન કે જેને પોતાનું પર્સમાંથી પાણી કાઢીને છોકરીને પાણી પાયું, આઈ થિંક કોકે ચોકલેટે આપી હતી કોઈ કાકા પાસે કે કોઈ. એટલે જનતા માણસો સામાન્ય રીતે સારા જ હોય છે, એવું મારું માનવું હતું. અને આમાંથી જરાક મને કન્ફર્મેશન થયું, અને હજી પણ હું એમ જ માનું છું. તમને બધા શું માનો છો કે વાત સાચી છે ને? કોક હેરાન કરવાવાળા હોય, ન હોય એવું નહીં, પણ મોટા ભાગે માણસો સામાન્ય રીતે એકંદરે સારા હોય છે. આ એકંદરે શબ્દ મને બહુ ગમે છે. પણ એના વિશે ફરી કોઈ વાર. તો ચાલો, આ મારી નાનકડી વાત આજની પૂરી થઈ. ફિર મિલેંગે.